શહેરના વોર્ડ નંબર 8 હેઠળ આવેલ સુરતી ભાગોળ વિસ્તારમાં વરસાદી મોસમ શરૂ થતાં જ રસ્તાઓ કાદવ અને કીચડના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયા છે. પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે સ્થાનિકોને માત્ર દૈનિક અવરજવર જ નહીં પરંતુ અંતિમ યાત્રા કાઢવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં કાદવથી લથબથ રસ્તા વચ્ચેથી ભારે મુશ્કેલીથી એક અંતિમ યાત્રા પસાર કરવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી રસ્તા, ગટર અને ડ્રેનેજની સમસ્યા યથાવત છે. અનેક રજૂઆત છતાં કાયમી ઉકેલ ન આવતા વરસાદ પડતા સમગ્ર વિસ્તાર કાદવમય બની જાય છે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે, જ્યારે ઇમરજન્સી સેવાઓને પણ અવરજવરમાં મુશ્કેલી પડે છે. રહીશોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે વિકાસના મોટા વચનો આપવામાં આવે છે, પરંતુ મૂળભૂત સુવિધા હજુ પણ અધૂરી છે. જીવતા હોઈએ ત્યારે તો મુશ્કેલીઓ સહન કરીએ છીએ, પરંતુ હવે મૃત્યુ બાદ પણ કાદવમાંથી અંતિમ યાત્રા કાઢવાની ફરજ પડે છે તેવી વેદના સ્થાનિકોએ વ્યક્ત કરી હતી. સ્થાનિકોએ અંકલેશ્વર નગરપાલિકા પાસે તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ, યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા અને કાયમી વિકાસ કાર્યો હાથ ધરવાની માંગ કરી છે. જો સમયસર સંતોષકારક કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં સમગ્ર વોર્ડના રહીશો દ્વારા ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને પગલે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા અને ચીફ ઓફિસરે તાકીદે સ્થળ મુલાકાત લીધી હતી. પ્રમુખે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગને ચોમાસા બાદ કાયમી રોડ બને તે પૂર્વે તાત્કાલિક અહીં મેટલ વર્ક કરી રસ્તો દુરસ્ત કરવા તાકીદ કરી છે. આ ઉપરાંત જિલ્લા પંચાયત અને જીયુડીસી બંને સરકારી વિભાગો સાથે સંકલન સાધીને કામગીરી ઝડપથી પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે. વોર્ડ નંબર 8માંથી જે કાલે વિડીયો વાયરલ થયો હતો તેના હિસાબથી આજે જે પ્રમુખ સાહેબ જોવા આવ્યા હતા. પ્રમુખ સાહેબને અમે અમારી બધી કમ્પ્લેન કીધી કે જે અમને જે પ્રોબ્લેમ થાય છે તે એ લોકો એમણે જોઈ છે ને એમણે અમને આશ્વાસન પણ આપ્યું છે કે જો આ પ્રોબ્લેમનો અમે વહેલી ટકા નિવારણ કરી લેશું. જાતે પ્રમુખ સાહેબે આજે અમારા જે પીવાના પાણીમાં જે ટગારા, પ્રમુખ સાહેબે 3 વાર ટગારા ઊંધાવાળી જોયા, તે પણ પાણી ગંદુ આવ્યું. તે પણ પ્રમુખ સાહેબે કીધું કે કંઈ નહીં, એમને વિશ્વાસ નહીં થયો. એમને 3 વાર એમને પાણીના ટગારા ઊંધાવાળી જોયા કે જો પાણી એ લોકો કદાચ ખોટું બોલતા હોય તો એમણે જોયું. એમણે આશ્વાસન આપ્યું છે કે પાણીની લાઈનને અમારી પર વિશ્વાસ રાખીને તમે એ કરો કે થોડા દિવસ માટે તમે રાહ જોઈ શકો છો, તે પછી અમે તમારું સમસ્યાનું નિરાકરણ લાવી દઈશું. હવે એ જ આશાએ અમે પ્રમુખશ્રી આવેલા, તે આશાએ આજે અમે એમની આશા પર એમના વાતના વિશ્વાસ રાખીને અમે થોડી રાહ જોવા તૈયાર છે. રોડની એટલી ખરાબ સ્થિતિ છે કે જાતે પ્રમુખ સાહેબ પણ આવતા એમણે ગટરોના ઢાંકણા પરથી કે કાં તો કૂટતા એમણે જાતે આવવું પડેલું છે. રોડની સ્થિતિ તો એટલી ખરાબ થઈ ગયેલી છે કે અમારે ચાલવાનું તો દૂર, પણ છોકરાઓ સ્કૂલ જો જતા હોય ને તો એટલા પેલા આ પાણીની પાઇપના જે એ લાખ્યા છે ને, ભૂંગળા લાખ્યા છે ને, તે લોકોએ જે ખોદેલું છે ને એમાં એક માણસ, આખો ઇન્સાન અંદર ઉતરી જાય ને તેટલા ખારા અંદર છે. હવે જો વરસાદી પાણી આવે ને છોકરા સ્કૂલથી આવતા હોય તો જો એમાં પડે તો હવે એની જવાબદારી કોણ લે? તેની જવાબદારી નગરપાલિકા લેવા તૈયાર છીએ. અમે તો વાર કે અમારા છોકરા આવી દે. અમારે છે ને આજે જેટલા જે દિવસની આ બધી પ્રોબ્લેમ ચાલે છે ને તે દિવસ અમારા છોકરાઓને અમે ફરીને ફેસ પાક મારે એની મોકલીએ છીએ. અમારે વાર જોવી પડે છે કે 5 વાગ્યા કે અમારા છોકરા સ્કૂલે ગયેલા છે તો પાછા આવશે કે નહીં આવશે, અમને એ પ્રોબ્લેમ છે. અગાડી છે ને આ થોડું અગાડી જાવ છો ને તો આખી ડેનેજ લાઈનમાંથી એટલું ખરાબ રીતે નળક નીકળેલું છે ને કે અહીંયાથી છે ને કોઈ જાય ને તો તમે પાણી બી નહીં પીવે ઘરમાં, એ રીતે એટલી ખરાબ સ્થિતિ છે. રોડને લઈને કંઈ કીધું પ્રમુખે? રોડ પ્રમુખ સાહેબ એવું કહે છે કે આ જિલ્લા પંચાયતમાં લાગે છે. એમણે એવું કીધું છે કે આ જિલ્લા પંચાયતમાં લાગે છે. હવે આમાં એમ કે અમે થોડું મેટલ એવું લાખી આપીશું, નહીંતર બાકીના આ જિલ્લા પંચાયતમાં લાગે છે. જે એ કરે તો જિલ્લા પંચાયત કરશે. રોડની બાબતમાં એમણે આ કીધું છે. આજે નાળા રાખ્યા એ કોણે નાખ્યા છે ગટર લાઈનના? એ જે લાગેલા છે તે કંઈ હવે કોન્ટ્રાક્ટદાર પીએનજીસી કે એ અમને કંઈ ખ્યાલ નથી કે એટલું બધું તેમણે આ લાખેલા છે. એમને ખબર હતું કે જો સામે ચોમાસું છે તો પછી એમણે આ ખોડાવવું જ નહીં હતું. 4 મહિના પછી ખોડાવતે તો કે એકદમ કંઈ એટલું બધું જરૂરી નહીં હતું કે તમે એકદમ જ તમે પાણીના પાઇપ એ કરે, એટલી બધી જરૂરી તો નહીં હતી ને. એમણે 4 મહિના પછી પણ એ લોકો ખોડાવી શકતે. કાલે સ્મશાન યાત્રા જે નીકળી એ કેવી સ્થિતિમાં એ એટલી ખરાબ સ્થિતિમાં નીકળેલી છે કે આ ભાગથી પેલા ભાગ ને પેલા ભાગથી પેલા ભાગ, અમુક જણના તો અંદર કિચનની અંદર પગ જ ફસાઈ જતા હતા ને એટલા ખરાબ સ્થિતિમાં લેગેલા છે કે તમે વાત નહીં પૂછો. સ્મશાન યાત્રામાં એટલું પબ્લિક બી નથી થયું.
કે આ શાના કારણથી કે આ એ જ નથી રોડ જ નથી તો પછી કઈ રીતે કરવાના? એ તો શુકર માનો કે કાલે વરસાદ નહીં હતો. જો વરસાદ હતો તો પછી કોઈ પબ્લિક નહીં થતે તો બિચારાની નનામી કઈ રીતે નહીં કરતે? અમારા ગરીબનું કોઈ વેલ્યુ જ નથી. અમે જો આદિવાસી વિસ્તાર છે એટલે તમે આ રીતે જ કર્યા કરશો. તે દિવસે કઈ સોસાયટીમાં એ થયેલું ડેનેજ ઉભરાયેલી, પ્રમુખે રાતોરાત ગઈને એને રિપેર કરાવેલી. જો મીડિયામાં આવેલું બી હતું ને બધાએ જોયું બી હશે. તો પછી અમારું જ કેમ? અમારે જ કેમ દર વખતે આ રીતે જ કરીને જ અમારે આવું કરવું પડે છે? એમ કેવું છે કે મોટા ઘરોના જે છે તે કામ થઈ જાય છે, જે આદિવાસી વિસ્તારના છે તે કામ આ લોકો નથી કરતા, એવું કહી રહ્યા છે. પણ થયું જ ના. આ તમે જાતે જ જોવો છો તો પછી અમે તે જ કહીએ ને. અમે વોટ તો એ લોકો પણ આપે છે ને અમે બી આપીએ છીએ. ટેક્સ એ લોકો પણ ભરે છે તો અમે બી ટેક્સ ભરીએ છીએ. નથી રાત્રે તમે કદાચ આવી જાવ ને તો આ બહારના થાંભલાની લાઇટ નથી. હવે અમે કમ્પ્લેન કરીએ છીએ ને તો એ લોકો શું કે પેલું ટ્રોલી લાવીને અમારા ઉપર ચડવું પડે. હવે ટ્રોલી લાવીને પણ ટ્રોલી લાવવાની જગ્યા પણ સડક બી હોવી જોવે ને. આ તમે જાતે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પીવાનું પાણી કેટલું. અમારા સુરતી ભાગરમાં 100માંથી 80% લોકો ઝાડા વોમિટની પ્રોબ્લેમમાં છે. તમે અહીંયાની હોય તો ડોડિયા સાહેબ જે દવાખાનું છે ને હાઉસિંગના, તેમાં તમે જઈને પૂછી શકો છો કે આ સુરતી ભાગરમાંથી ઝાડા વોમિટના કેટલા કેસ આવે છે.